તો અમદાવાદમાં કિડની હોસ્પિટલમાં નર્સની ભરતીનો વિવાદ અને એ મામલે હોસ્પિટલમાં નર્સ ઉમેદવારોનું આંદોલન હજુ પણ યથાવત છે। હોસ્પિટલ સત્તાધીશોએ અહીં ગેટ બંધ કરાવી પ્રવેશ પ્રતિબંધિત કરાવ્યો છે। વિરોધ કરતા ઉમેદવારોને ગેટ બહાર ઊભા રાખવામાં આવ્યા હતા અને ગેટ બંધ કરી દેવાતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપણે પણ જણાવીએ કે સામાન્ય નાગરિકોને પણ અંદર પ્રવેશ ન અપાતો હોવાનો આક્ષેપ થયો, જ્યાં આઈકેટીઆરસી દ્વારા સ્ટાફ નર્સની પોસ્ટ ઘટાડ્યા બાદ આ વિવાદ વકર્યો છે। જે 7 વાગ્યાના અમને અંદર જવા નથી દેતા। અમે કેટલા બધા અહીંયા લોકો છે હેરાન થઈએ છીએ અને અત્યારે જો અમે કહીએ છીએ તો 30 મિનિટથી 5 મિનિટ કે છે અને સાહેબ ના પાડે છે। આ સાહેબનું હોસ્પિટલ છે, જો પોતાના સાહેબનું હોસ્પિટલ હોય તો અહીંયા ઓટોનોમસ હોસ્પિટલ નામ લગાડી દે, અમે જતા રહીશું। ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું હોસ્પિટલ છે અને અહીંયા અમને નાગરિકને અંદર જવા નથી દેવામાં આવતા અને અમે અહીંયા ક્યારના ઊભા અહીંયા હેરાન થઈએ છીએ। બહુ બધી લેડીઝ છે સ્ટાફ નર્સની વેકેન્સી માટે અમે બધાએ આંદોલન કાલનું કરેલું છે। અમે શાંતિથી વાત કરીએ અને બેસી જ રહ્યા છે કાલના। અત્યારે ખાલી 5 મિનિટ ફ્રેશ થવા ગયા છે, એમાં આ લોકોએ ગેટ બંધ કરી દીધો છે। અમારા સરનો ઓર્ડર છે, અમે અંદર નહીં જવા દઈએ તમને। અમને એ લોકો ઉગ્ર કરવા મજબૂર કરી રહ્યા છે, અંદર નહીં જવા દે। અમે શાંતિથી બેસીને વાત કરવા જ માંગીએ, બીજું કંઈ નહીં કરવું અમારે। તો સિવિલમાં કિડની હોસ્પિટલમાં હોબાળા મુદ્દે આરોગ્ય પ્રધાને આપ્યું નિવેદન કે ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરવા પર ભાર મુકાશે। કેટલા સ્ટાફની ભરતી કરાશે તે અંગે રિવ્યૂ કરવામાં આવશે। અહીં આઈકેટીઆરસીની વિવિધ વર્ગની ભરતી માટે જે સમયમાં ઇન્ટરવ્યૂ પણ લેવાયા હતા। એ જે તે સમયે એના ઇન્ટરવ્યૂ પણ લેવાયા છે, એના વેરિફિકેશનને પ્રક્રિયા કદાચ પતી ગઈ હશે। એટલે ટૂંક સમયમાં હું વિભાગ સાથે આઈકેડીઆરસીમાં પ્રાંજલ મોદી સાહેબ સાથે વાત કરી લઉં છું કે કેટલા સમયમાં એ ભરતી હવે ઝડપથી પૂર્ણ થાય અને એમાંથી જે કરવાપાત્ર હોય, જગ્યા જે તે સમયે બતાવી હોય, પરંતુ એ જગ્યા પ્રમાણે જરૂરી સ્ટાફ કેટલો ભરવાનો થાય છે એ પણ હું એનું રિવ્યૂ કરી લઉં।